ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 4 આ વન્ડરફુલ ક્રિએશન વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે આ યુનિટમાં શું છે. તો ભગવાન અને દેવદૂત વચ્ચેનો સંવાદ છે કે ભગવાન છે તે દેવદૂતને સમજાવે છે કે આ માતા છે તે શું કરી શકે છે અને તે પોતે કેવી રીતે આ પોતાની જે આ માતા છે તેનું આદર્શ મૂર્તિનું કેવી રીતે સર્જન કર્યું છે તે વિશે આપણે દેવદૂત અને ભગવાનનો જે સંવાદ છે તે આપણે જોવાનો છે. તો આપણે ભાષાંતરમાં ધ્યાન આપીશું. ભાષાંતર શરૂ કરું છું. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. હી વોઝ ઇન ટુ હિઝ 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." ભગવાન છે તે દિવસે ખૂબ જ બિઝી હતા અને તેનો કામનો આજે 6થો દિવસ હતો. તે સમયે તે ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હોય ત્યારે એક દેવદૂત આવે છે અને કહે છે કે હે ભગવાન, તમે આ પ્રાણીની સર્જનમાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. "That's true," said the Lord. "Do you want to know the detail?" ભગવાન કહે છે કે તે ખરું છે. શું તું તેની વિગત જાણવા માંગે છે? "What are they?" The angel was curious. Curious એટલે આતુરતાપૂર્વક કહ્યું કે what are they? તેઓ શું છે અથવા તે શું છે એવો પ્રશ્ન ભગવાનને પૂછે છે. તો ભગવાન એને વિગત બતાવે છે કે all her parts should be movable and replaceable too. She has a leg that disappears when she stand up. હવે કહે છે કે તેના બધા જ પાર્ટ, ભગવાન કહે છે કે તેના બધા જ પાર્ટ બદલી શકાય અને તેવા હલનચલન કરી શકાય તેવા હોય છે અથવા છે. અને તે જ્યારે ઊભી થાય છે ત્યારે એને ખોળો એક હોય છે, તે ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. મારે તેના એક ચુંબન ઉમેરવાનું છે જે તૂટેલા પગથી તૂટેલા હૃદય સુધીની દરેક વસ્તુ તે સાજી કરી શકે છે. Moreover, અને વધારેમાં, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. અને વધારેમાં તેને હાથની 6 જોડ છે અને તે કોઈ પણ ખોરાક ઉપર નિર્ભર રહી શકે છે. And should have 3 pairs of eyes. અને તેને આંખની 3 જોડ આપવામાં આવી છે અથવા તેને આંખની 3 જોડ છે. The angel shook his head slowly and said, હવે દેવદૂત પોતાનું માથું ધીમેથી હલાવે છે અથવા ધૂણાવે છે અને કહે છે, "A mighty impossible task. I suppose 6 pairs hands, no way." હું ધારું ત્યાં સુધી આ કામ ખૂબ જ મુશ્કેલ છે. હાથની 6 જોડ કોઈ દિવસ હોય નહીં. "No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mother have to have." Lord looked puzzled. ભગવાન મૂંઝાયેલા છે અને કહે છે કે હાથની 6 જોડ મારા માટે કોઈ પણ મુશ્કેલ અથવા સમસ્યા નથી, પરંતુ આંખની 3 જોડ તે મારા માટે સમસ્યા છે. "Oh, so you are creating a standard model of mother, but 3 pairs of eyes? What for?" The angel got interested. હવે દેવદૂતને તેમાં રસ આવવા લાગે છે અને કહે છે કે ઓ, તમે એક માતાની આદર્શ મૂર્તિ બનાવી રહ્યા છો, પરંતુ આંખની 3 જોડ? "One pair that see her children through closed door." હવે કહે છે કે ભગવાન કે એક આંખની જોડ છે તે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોવાની છે. "Another pair to look at the children and says, I understand and I love you without uttering a word." બીજી ફેર કહે છે કે એક પણ શબ્દ બોલ્યા વિના પોતાના બાળકને કહેવાનું કે હું તને ખૂબ જ ચાહું છું. "And the third pair to see all secret things without opening them." અને ત્રીજી આંખની જોડ છે તે બધા જ રહસ્યોને ખોલ્યા વગર તેને સમજી જવા માટે છે. તો આ 3 જોડ શા માટે છે તે ભગવાન છે તે દેવદૂતને સમજાવતા કહે છે કે માતાને આ આંખની જોડ 3 કઈ માટે ઉપયોગ છે. "Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day." હવે દેવદૂત ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, તમે મહેરબાની કરી અને આરામ કરો, એક દિવસમાં આટલું બધું કામ કરાય નહીં. "I cannot," he refused. "I have almost completed the work." ભગવાન નકારે અથવા ના પાડે છે કે હું આરામ કરી શકું
નહીં, મેં મોટા ભાગનું કામ છે તે મારું પૂરું કરી લીધેલું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. હવે કહે છે કે મારા સૌથી શ્રેષ્ઠ વિચારો મારે આ મૂર્તિમાં ઉમેરવાના છે, અને માતા છે તે પોતાની જાતે જ સિક કે બીમાર હોય ત્યારે સાજી થઈ શકે છે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓન અ ½ કિલો ઓફ કેબેજ, એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. હવે માતા છે તે પોતાના 6 મેમ્બરને અડધો કિલો કોબીમાં પણ મેનેજ કરી શકે છે, અને પોતાના બાળકને તે ભણવાથી લઈ સ્નાન, રમતગમત, ખોરાક અને સુવાથી બધું જ વસ્તુ તે ઇરિટેટ થયા વગર કાબુ અથવા સંભાળી શકે છે, એટલે કે ચીડાયા વગર તે બધું જ કાર્ય કરી શકે છે. તો ભગવાન છે તે માતાને મૂર્તિની ખાસિયતો કહે છે. આગળ, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ ઇઝ ટુ સોફ્ટ. હવે દેવદૂત માતાની મૂર્તિને રાઉન્ડ ફરે છે અને એને સ્પર્શ કરીને કહે છે કે ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. ભગવાન કહે છે કે કોમળ તો છે પરંતુ ખૂબ જ મજબૂત છે. તું કલ્પના પણ ન કરી શકે કે માતા છે તે શું કરી શકે છે. કેન ઇટ થિંક? તો કે છે દેવદૂત કે શું તે વિચારી શકે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે કે તે વિચારી ન શકે, તે સમાધાન પણ કોઈ કારણનું સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ ટચ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. તો દેવદૂત છે તે ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને તે માતાની મૂર્તિની નજીક જાય છે અને પોતાની આંગળીઓ છે તે માતાની મૂર્તિને ગાલ ઉપર સ્પર્શ કરાવે છે. હવે આગળ શું થાય છે તે આપણે આગળના પેરેગ્રાફમાં જોઈએ કે હવે ભગવાન છે તે માતાની મૂર્તિનું શું કરે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. તો આંગળી સ્પર્શ કરે ત્યારબાદ દેવદૂત કહે છે કે એ ભગવાન આની આંખો તો લીક છે અથવા ચૂવે છે. હાઉ ડીડ ધીસ હેપન? આવું શા માટે બન્યું હશે? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાન તેને સમજાવતા કહે છે કે આવું શા માટે બન્યું છે? તે ખરેખર આંસુ છે અથવા તે આંસુ છે. મેં તેને ત્યાં મૂક્યા નહોતા. તે એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? તો હવે દેવદૂત પૂછે છે કે પરંતુ આંસુ શા માટે? એ ભગવાન આ આંસુ શા માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક યુનિક છે અથવા અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેન. કદાચ તે દર્દના પણ હોય, ફોર જોય આનંદના પણ હોય, પ્રાઇડ એટલે કે ગર્વના પણ હોય, પછી ડિસઅપોઇન્ટ એટલે કે નિરાશાના પણ હોઈ શકે, લોનલીનેસ ધ લોર્ડ એક્સપ્લાઇડ એટલે કે એકલતાના પણ હોઈ શકે છે. એવું ભગવાન એને સમજાવતા કહે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી જ આ યુનિટ છે અને આ યુનિટ ખૂબ જ રસપ્રદ છે અને માતાની મૂર્તિ કેવી હોય તે આપણને અહીંયા દર્શાવેલું